चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 4.1 ની અંદર દાખલા નંબર 2 અને દાખલા નંબર 2 ની અંદર આપણે ત્રણ પેટા જોયા. હવે જોશું આપણે પેટા નંબર 4 એટલે કે સ્વાધ્યાય 4.1 નો છેલ્લો દાખલો. સ્વાધ્યાય 4.1 નો છેલ્લો દાખલો. તો મિત્રો આ દાખલો પૂછાય એવાની શક્યતા ખરી અને લગભગ 2 વર્ષ પહેલા દાખલો હતો જ, બરોબર છે. તો થોડોક આઈએમપી પણ દાખલો ખરો અને આના જેવા બીજો દાખલો પણ પૂછાવાની શક્યતા ખરી. થોડુંક રકમ બધા ચેન્જ કરે. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર કલાક ઓછી હોય તો એટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે. તો ટ્રેનની ઝડપ આપણે શોધવાની છે. ઝડપ શોધવાની કોની? ટ્રેનની. તો ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર કલાક છે. ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર કલાક છે. ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર કલાક છે. હવે જોજો, એક સૂત્ર છે, આ દાખલા પૂરતું જ છે. સમય બરાબર, આપણે સમય જોતો હોય તો મિત્રો આ તમારે સૂત્ર યાદ રાખવું જોશે. અંતર ભાગ્યા ઝડપ, અંતરના છેદમાં ઝડપ. જેટલું અંતર કાપવાનું હોય, બરોબર છે, એને ભાગ્યા તમારે આ કરવું પડશે. તો ટ્રેનની ઝડપ x કિલોમીટર કલાક છે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. દાખલા તરીકે મારે 100 કિલોમીટરનું અંતર કાપવું હોય અને પ્રતિ કલાકે, બરાબર છે, 1 કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર ફોર વ્હીલ કાપી નાખે તો સ્વાભાવિક છે 100 ભાગ્યા 50 કરી નાખો એટલે 2 કલાક. તો સમય તમને તરત સીધું 2 કલાક મળી જશે. તો અહીંયા મિત્રો 8 કિલોમીટર જો કલાક ઓછું કાપે, 480 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય, પેલા તો અહીંયા લખો આ ઝડપ પ્રમાણે 480 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય. અંતર કેટલું? તો કે 480. ઝડપ કેટલી? તો કે x. એ તમે જે ધારી એટલે આપણે એનું નામ આપણે આપી દઈએ t1. ટાઈમ એટલે t1. t1 બરાબર 480 ના છેદમાં x. આ પરિણામ 1 આપી દે. ત્યાર પછી મિત્રો ટ્રેનની ઝડપની અંદર 8 કિલોમીટર કલાક ઓછો સમય થાય છે. એટલે સમય ઓછો થતો હોય તો x - 8 મળશે. તો નવી ઝડપ, ટ્રેનની નવી ઝડપ x કિલોમીટર હતી, એમાંથી 8 કિલોમીટર ઓછો સમય થાય છે. તો x - 8 કિલોમીટર કલાક. તો સમય પણ નવો જ આવશે ને. તો 480 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો હવે અંતર કેટલું કાપવાનું? તો કે 480 નું. અંતરમાં કઈ ફેર નથી, પણ સમય ઘટશે x - 8 કલાક, કારણ કે 3 કલાક વધુ સમય લે. અને આને નામ આપી દો t2, એટલે કે બીજો સમય. t2 બરાબર 480 ના છેદમાં x - 8. આ પરિણામ 2 આપે. હવે મિત્રો યાદ રાખજો, કારણ કે આમાં ઓછો સમય લે છે, આમાં વધુ સમય લે. આમાં ઓછો સમય થાય એટલે આમાં વધુ થાય. કારણ કે આ તમે જુઓ શું થાય, તમે ઝડપ ઘટે તો સમય શું થાય? વધે. તો આમાંથી આ બાદ કરવાનું છે, એટલે કે t2 માંથી t1 બાદ કરો. તો અહીંયા જોઈએ આપણે આખું સમીકરણ. એટલે t2 - t1. અને કેટલો સમય વધારે થાય છે? 3 કલાક સમય વધુ લે છે. બસ હવે t2 નું વેલ્યુ જે છે આમાં પુટ કરી દો. 480 છેદની અંદર x - 8 માઇનસ 480 ના છેદમાં x અને બરાબર 3. હવે મિત્રો તમને લસા લેતા આવડવું જોઈએ. x - 8 અને x નો લસા એટલો જ થાય. બધાને x - 8 વડે ગુણી નાખો, 3 3. અથવા ચોકડી ગુણાકાર કરવો હોય તો પણ તમે કરી શકો. પણ એના કરતા બધાને આપણે જેમ શીખા, આપણે દાખલા 3જા પ્રકરણની અંદર શીખા, બધામાં લસાની અંદર ભાંગી નાખો. 480 x - 8 ગુણ્યા x - 8 લસા વડે ગુણતા માઇનસ 480 છેદમાં x ગુણ્યા x
x માઇનસ 8 અને બરાબર બધાને ગુણવાનું છે, યાદ રાખજો 3 ગુણ્યા x અને x માઇનસ 8. હવે જ્યાં ઉડતું હોય ત્યાં ઉડાડી દેજો, અહીંયા કટ થાય છે, અહીંયા x કટ થાય છે, માં કાંઈ કટ ન થાય, અને 480x ભૂલાય નહીં જોજો, અને અહીંયા ગુણાકાર થશે, અહીંયા 480 નો ગુણાકાર થશે અંદર, એટલે 480x અંદર, અને માઇનસ માઇનસ પ્લસ 480 ગુણ્યા 8, 480 ગુણ્યા 8 એટલે 0, 88 8 વધી પડી 6, 8 ચોક 32, 32 6 38, એટલે કે 3840, પણ કેવા તો કે પ્લસ બરાબર આનો અંદર એટલે 3x નો વર્ગ સીધો કરી નાખું, 3 ગુણ્યા x અને એને ગુણ્યા x, અને 3x નો વર્ગ અને 8 તેરી ને 24x માઇનસ 8 તેરી 24x પદને આ બાજુ લઈ લ્યો મિત્રો, આ કટ થાય સીધું, જો આ પ્લસ અને આ માઇનસ, આ કટ થઈ ગયું, એટલે 3840 માઇનસ 3x નો વર્ગ વત્તા 24x અને બરાબર 0. ચલો હવે 3x નો વર્ગ, પેલા જો નાનું સમીકરણ નાનું થાય છે, કારણ કે અહીંયા 3 છે, અહીંયા 8 તેરી 24, તો આને મતલબ એવો થયો કે આને 3 વડે પેલા ભાંગી જો, તો નાનું સમીકરણ જ બનાવી નાખો. 3840 ભાંગ્યા 3, 3 એકુ 3, 3 દુ 6 અને 3 અઠા 24, 0 એટલે 1280, બધાને 3 વડે ભાંગતા, તો 3840 ભાંગ્યા 3, 3x નો વર્ગ છેદની અંદર 3 અને વત્તા 24x છેદની અંદર 3, બધાને 3 વડે મેં ભાંગી નાખ્યું, એટલે અહીંયા થશે આપણે 1280, 1280, અહીંયા 3 3 કટ એટલે માઇનસ x નો વર્ગ, 3 3 કટ, અહીંયા 8 તેરી 24, તો પ્લસ 8x અને બરાબર 0. બસ નાનું સમીકરણ થઈ ગયું, એટલે હવે ઉકેલ આપવામાં આપને સરળ પડશે. માઇનસ x નો વર્ગ વત્તા 8x અને વત્તા 1280, વત્તા 1280, ભૂલ ન થાય જોજો, બરાબર 0. કોઈ દી પેલું પદ કોઈ દી ઋણ ના હોઈ શકે, નિશાની બધાની ફેરવી નાખો, x નો વર્ગ માઇનસ 8x અને માઇનસ 1280 બરાબર 0. છેડે માઇનસ આવ્યા, વિરુદ્ધ નિશાની આવશે, એકમાં પ્લસ ને એકમાં માઇનસ, 1280 ના ભાગ પાડો મિત્રો તો 1280. ચાલો આના અડધા 640, આના અડધા તો કે 320, આના અડધા 160 બોલતું 32, આના અડધા તો કે 80, આના અડધા તો કે 40, આના અડધા તો કે 20, આના અડધા તો કે 10, આના અડધા તો કે 5 અને 5 એકુ આ રીતે. હવે મિત્રો જોડી બનાવવાની છે અને 1280 ના ભાગ પાડવાના છે, જો અહીંયા 1280 ના, અને કેટલા આવવા જોઈએ? 8 આવવા જોઈએ, એ પાછા -8 આવવા જોઈએ. એ તો બરાબર છે, એકમાં વિરુદ્ધ નિશાની કરશો પ્લસ અને માઇનસ, મોટા આગળ માઇનસ અને નાના આગળ પ્લસ, પણ હવે અહીંયા જોવાના છે આપણે 8 જોઈએ છે, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ હોલ, હોલ દુ 32, અહીંયા 32 સુધી રાખો જી, 2 દુ 4, 4 દુ 8 ને 8 પંચ 40. રેડી? ચાલો ક્યાં ભાગ પડ્યા? તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32, અહીંયા સુધી, અને અહીંયા 2 2 4, 4 દુ 8 ને 8 પંચ 40, તો અહીંયા 40 અને અહીંયા 32. કેવા જોઈએ? તો કે માઇનસ, તો મોટા આગળ માઇનસ ને નાના આગળ પ્લસ. ચાલો x નો વર્ગ માઇનસ 40x વત્તા 32x અને માઇનસ 1280 બરાબર 0. આમાંથી કોમન, આમાંથી કોમન, આમાંથી નીકળશે x માઇનસ 40, આમાં 32 નીકળી જ જાય, x માઇનસ 40 બરાબર 0. તેથી x માઇનસ 40 અને x વત્તા 32 બરાબર 0. દાખલો થોડો મોટો થયો, અહીંયા જોઈએ આપણે હવે. x માઇનસ 40 બરાબર 0 અથવા x વત્તા 32 બરાબર 0. તેથી મિત્રો x બરાબર -40 ઓલી બાજુ જાય તો પ્લસ અને આ માઇનસ થઈ જશે. ઝડપ કોઈ દી માઇનસમાં હોઈ શકે નહીં. તો આપણે શું મેળવવાની છે? તો ટ્રેનની ઝડપ શોધો. તો ટ્રેનની ઝડપ પ્રતિ કલાકે 40 કિલોમીટરનું અંતર કાપશે.